જામનગરમાં તળાવની પાળ પર આવેલ પૂજ્યો કોઠો એક ઐતિહાસિક ઇમારત છે. જામનગરથી ભુજ સુધી જતા ગુપ્ત રસ્તાના પ્રવેશદ્વાર તરીકે લોકમાન્યતામાં પ્રખ્યાત થનાર પૂજ્યા કોઠાના રેસ્ટોરેશનનો પ્રોજેક્ટ 23 કરોડના ખર્ચે ચાલી રહ્યો છે, જેના પ્રથમ તબક્કાનું કાર્ય હવે પૂર્ણતાના આરે છે. આજે હેરિટેજ ડે નિમિત્તે નગરની ઓળખ સમાન સ્થાપત્ય કહી શકાય એવા ઐતિહાસિક ભુજિયા કોઠાના રેસ્ટોરેશન પછીની પ્રથમ ઝલક સાથે તેના ઇતિહાસનું પણ સ્મરણ કરીએ. જામ રણમલ બીજાના શાસનકાળ દરમિયાન ઈસવીસન 1839થી 1852 દરમિયાન દુષ્કાળમાં સમયમાં પ્રજાને રોજીરોટી આપવાના આશયથી આ કોઠાનું નિર્માણ થયું હતું. કુલ 4,25,000 કોરીના ખર્ચથી 13 વર્ષના પરિશ્રમ પછી બનેલ આ બુલંદ ઇમારત 150 વર્ષ સુધી અડીખમ રહી હતી. વર્ષ 2001માં આવેલ ભૂકંપમાં તેનો મોટો હિસ્સો ક્ષતિગ્રસ્ત થયા પછી દોઢ દાયકા ખંડેર જેવી સ્થિતિમાં રહ્યા પછી સરકાર દ્વારા તેના રેસ્ટોરેશનનો પ્રોજેક્ટ હાથ ધરવામાં આવતા હવે તેના ઝળહળતા રૂપમાં નગરની શાન બનવા તરફ જઈ રહ્યો છે. રેસ્ટોરેશનનો પ્રથમ તબક્કો આ વર્ષે જૂન સુધીમાં પૂર્ણ થવાનું અનુમાન છે, જ્યારે બીજા તબક્કાનું કામ પણ 2026 પહેલા પૂર્ણ થઈ જવાનું અનુમાન છે. સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.